4ની અંદર ધ એડજસ્ટમેન્ટ, એની અંદર જ્યાંથી બાકી છે અહીંયાથી આપણે આગળ વાત કરીએ તો છેલ્લો પેરેગ્રાફ 39 પેજ નંબર ઉપર કે વેન નાના લેફ્ટ, જ્યારે નાના છે અહીંયાથી નીકળી જાય છે, નાના લેફ્ટ, લેફ્ટ એટલે અહીંયાથી નીકળી જવું. માનો કે તમે કોઈ પણ ઓફિસમાં કે ક્યાંક બેઠા છો, કોઈનો ફોન આવે છે, 10 મિનિટ પછી નીકળવું છે તો તમે શું બોલો? સ્વાભાવિક પડે હે, વિથિન 10 મિનિટ્સ આઈ લેફ્ટ ફ્રોમ ઓફિસ, કે 10 મિનિટમાં હું ઓફિસેથી નીકળું છું. લેફ્ટ એટલે કે નીકળી જવું. કે જ્યારે નાના નીકળી ગયા, ડૉક્ટર કામ્બલે જે એની ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા, એના પપુત્ર હતો, જે એના ફ્રેન્ડ્સ છે, તો શું કહે છે? હી ડઝ નોટ પ્રેસિયસ. જો આમાં એક શબ્દ અલગ અલગ બદલાતા હોય છે એટલે હું લખું છું પરસીવ. શું કહે છે? પરસીવ. આનો મતલબ થાય સમજવું. આનો મતલબ શું થાય છે? પરસીવ મતલબ કે સમજવું. કે he does not perceive your નાની as dead. dead એટલે એ સમજવાને રાજી નહોતા. નાના છે કે નાની છે એ વયા ગયા છે, નાનીનું મૃત્યુ થઈ ગયું છે, આ વસ્તુ સમજવાને એ રાજી હતા નહીં. પછી શું કે છે? he has begun to live a double life. begun એટલે શરૂઆત, લાઈવ એટલે જીવન. એને શું શરૂઆત કરી છે જીવનમાં? ડબલ લાઈફ જીવવાની. એમ બે પ્રકારની લાઈફ. એક તો પોતે જે ખુદ છે એ તો છે જ, હે, એક પોતે જે ખુદ છે એ તો છે જ, પણ એ એઝ અ નાનીમય થઈ, નાની બની અને પણ એ જ જીવન જીવવાની એને શરૂઆત કરી છે. In fact, there's more of her and less of him. In fact, એની અંદર જોઈએ તો શું કે છે? more of her, વધુ તેણીનું. એમ more of her એટલે કે તેણીનું વધુ, and less of him કે એનું ઓછું. તેણીનું વધુ અને એનું ઓછું. he has begun, begun એટલે શરૂઆત કરવી, to think of himself as નાની. એ એની જાતને શું થિંક કરે છે? himself as નાની. કે પોતે ખુદ શું કહે છે? એ પોતે જે છે એ ખુદ નાની હોય એવું વિચારે છે. વોટ એવર હેપન્સ, કોઈ પણ વસ્તુ થાય, હેપન એટલે થવું, whatever happen, it happen to her. whatever happen કોઈ પણ થાય, it happen to her એ તેણીને થાય છે એવું આમ રિએક્શન કરે છે. હે, એને શરદી થાય તો એમ કહે છે કે તેણીને શરદી થઈ, પણ એ તેણીનો એટલો બધો આઘાત એને લાગેલો છે મગજની અંદર કે એ ભૂલી નથી શકતા. નાનીનો એટલો બધો આઘાત એને લાગેલો છે કે એ નાનીને ભૂલી નથી શકતા. એ એવું જ માને છે કે નાની હજી જીવે છે, નાની હજી છે જ. she is the one કે who need to be fed. she is the one, એ એક છે, તેણી એક છે કે who needs to be fed. fed એટલે ખોરાક, જમવું, જેને જમવું છે, એને જમવાની જરૂર છે. she is the one who feel thirsty. thirsty મતલબ શું થાય છે? પાણી આપણે પીવું હોય તો આપણે કહીએ કે ભાઈ તરસ લાગી છે. thirsty એટલે તરસ, કે એ આમ તરસ અનુભવે છે. feel thirsty કે she is the one who feel thirsty, તે એક તેણી છે એને તરસ લાગી છે. આમ એને મગજમાં એવો વિચાર આવી જાય નાનાને કે તેણી છે નાની, કે નાનીને તો તરસ લાગી છે તો તરત શું કરે? નાના પાણી પીવે, જેમ કે નાની જ હોય.
યાદ આવી જાય કોઈ પણ પલ નાનીની, હે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પલ છે, એ જો નાનીની એને યાદ આવી જાય તો તરત એમાં એ શું કરે, ઇમ્પ્લિમેન્ટ કરે છે. She is the one who feel the pain. પેઇન એટલે દુઃખ, પીડા. તેણી છે તેને પીડા અનુભવાય છે એવું પણ એ રિએક્ટ કરે છે નાના. એન્ડ ઇટ ઇઝ હી, અને એ છે કે who takes, ટેક એટલે લેવું, who takes, ટેક એટલે લેવું, the medicine, અને એ દવા લે છે. મેડિસિન મતલબ કે દવા, એ એક છે કે જે શું કરે છે, દવા લે છે. He only swallows the pill on her behalf. જો અહીંયા પાસે એક શબ્દ આવે છે, swallows એટલે ગળવું. આપણે દવા હોય, કેપ્સ્યુલ હોય તો આમ કેમ ગળી જઈએ છીએ, તો સ્વેલવ જે શબ્દ છે એનો મતલબ એવો થાય છે કે ગળવું. ઓકે, કે હી ઓનલી સ્વેલો ધ પિલ્સ, એ પિલ્સ એટલે કેપ્સ્યુલ, એ કેપ્સ્યુલ છે એને ગળી જવી. શું છે, કેપ્સ્યુલ છે એને ગળી જવી. ઓન હર બિહાફ, એની જેમ જ એમ, ઓન હર બિહાફ એ કેપ્સ્યુલ છે એ પણ ગળી જાય છે. પછી I drove the good doctor back to his home. હે ડ્રોવ એટલે હકારવું. શું કહે છે, હકારવું. ડ્રોવ એટલે શબ્દ અહીંયા લખજો, હકારવું. કે આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર એટલે કે સારો ડોક્ટર બેક ટુ હિઝ હોમ, એના ઘરે પાછો આવે. એવું હકારે છે, એ એવું ઈચ્છે છે કે સારો ડોક્ટર છે એના ઘરે પાછો આવે. હી સેડ, એને કીધું હતું યાર કે નાના વોઝ સફરિંગ, સફરિંગ એટલે પીડાવું, નાના વોઝ સફરિંગ. સફરિંગ પીડાવવું, સફરિંગ એટલે શું થાય, પીડાવવું. આપણે કોઈક શરદી થઈ હોય, માથું દુખતું હોય, પેટમાં દુખે છે, તાવ આવે છે, હે તો સફરિંગ ફીવર, તાવથી પીડાય છે એમ. સફરિંગ એટલે પીડાવું. કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એક નાનું ડિસોસિએટિવ પર્સનાલિટી ઓર્ડર. પર્સનાલિટી એટલે કે જે કોઈ માણસની હાવભાવ હોય એ એની શું કહેવાય છે, પર્સનાલિટી. કે ડિસઓર્ડર એટલે પર્સનાલિટીના ઓર્ડર ઉપર ચાલવું, બરાબર. તો આવા પ્રકારની એક બીમારી એમ કે ડિસોસિએટિવ પર્સનાલિટી ઓર્ડર, કે કોઈની પર્સનાલિટી ઉપર આપણે કામ કરતા હોય, એને વશ બની ગયા હોય આપણે, એવા પ્રકારની બીમારી. કે એનાથી શું છે, આ નાના છે એ એકદમ વધારે પડતા પીડા અનુભવે છે. શું કરે છે, નાના આનાથી એકદમ વધારે પડતી પીડા છે એ અનુભવે છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. કન્ડિશન એટલે પરિસ્થિતિ, સિચ્યુએશન. શું કે છે, ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, થોડીક સમજે છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હી સેડ, અને એ કહે છે, એન્ડ ધેર વોઝ નો સ્યોર ક્યુર ફોર ઇટ. ક્યુર એટલે ઉપચાર. અહીંયા પાસે જે શબ્દ છે CURE, ક્યુર, ક્યુર એટલે ઉપચાર. કે અહીંયા પાસે એના માટે કોઈ એવો ઉપચાર નથી. શું કહે છે, અહીંયા પાસે એના માટે કોઈ પણ પ્રકારેનો કોઈ પણ પરફેક્ટ ચોક્કસ ઉપચાર છે નહીં. હી સેડ, વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. અમે અમારી જાતે કરી લેશું અને અમે અમારી જાતે અમારું બેસ્ટ કરીશું. શું કહે છે, અમે અમારી જાતે કરી લેશું અને જે કાંઈ પણ કરીશું એ બેસ્ટ કરીશું, એવું કહે છે. બટ એટ યોર નાનાસ એજ, પરંતુ તમારી નાનાની ઉંમરમાં, નાનાની ઉંમર 85 યર્સ છે, બહુ મોટી એજ છે. શું કહે છે,
બટ એઝ ઓફ નાના, કે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. રિકવરી એટલે પુનરાવર્તન, શું કે છે, પુનઃસ્થાપિત. એમ રિકવરી એટલે આમ રિબેલેન્સ થઈ જવું, આપણી તબિયત બગડી હોય તો પાછી આવી જવી. રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ એટલે કે જલ્દી રિકવરી મળી જાય આવું અશક્ય છે. કેમ કે એની એજ છે, એની ઉંમર છે એ ઘણી બધી વધી ગઈ છે. એટલે આવી મોટી ઉંમરમાં આ વસ્તુ થવી એ ઇમ્પોસિબલ એટલે કે અશક્ય છે. આવું થવું એ શું છે, અશક્ય છે. કે જલ્દી રિકવરી મળી જવી આવું થતું નથી. મોટી ઉંમરમાં જુઓ કે તમે જોતા હશો આપણી આસપાસ વગેરે જગ્યાએ કે કોઈ પણ લોકો ઓપરેશન કરાવે ને, તો ઓપરેશન કરાવે ત્યારે શું થાય કે જેમ જેમ ઉંમર વધારે ને એમ ઓપરેશન ન થાય. અત્યારે આપણું કોઈ ઓપરેશન કરવું હોય આ ઉંમરે તો બહુ આસાનીથી ઓપરેશન થઈ શકે છે, પણ ઉંમર વધારે હોય ને એને ઓપરેશન ન ચાલે. ઓપરેશન વધારે કરવું એ જોખમકારક છે એના માટે. એટલે કે એ ઉંમરમાં રિકવરી કેસ છે એ સાવ ઓછો હોય છે. શું હોય છે, રિકવરી કેસ છે એ બહુ ઓછો હોય છે, એટલા માટે એ રિકવર થતું નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, તેથી આઈ વોઝ અબાઉટ ટુ લીવ તો હું હવે જઉં છું. હી આસ્ક્ડ મી, એને એવું મને કીધું. ટેલ મી વન થિંગ, એક વસ્તુ મને કહો. ટેલ મી એટલે મને કહો, વન થિંગ, થિંગ્સ એટલે વસ્તુ, કે એક વસ્તુ મને કહો. શું કહે છે, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ, હાઉ ડઝ કેમ કરીને, શું કહે છે, હાઉ ડઝ કેમ કરીને, ઇટ મેક એટલે બનાવવું, એની ડિફરન્સ, ડિફરન્સ એટલે ફેરફાર. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, ડિફરન્સ એટલે ફેરફાર. ટુ યુ એટલે કે તારી સાથે, વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, કે હી ઇઝ થિંક એવું વિચારે છે કે નાના છે કે પછી હિમસેલ્ફ પોતાની જાતને નાની માને છે, કેવું વિચારે છે. મને એક વસ્તુ કહો એમ કહે છે કે એની જાતને વધારે નાના માને છે કે નાની. હતા તો નાના, પણ એક એના આઘાતને કારણે એની જાતને શું કહે છે કે નાના તરીકે માને છે, સ્વીકારે છે કે નાની તરીકે. તો હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, કેવી રીતના એ બધું ચેન્જ થશે. ચેન્જ એટલે બદલાવ, એનીથિંગ કાંઈ પણ. વેધર હી ઇટ્સ રાયતા બાય, હી ઇટ્સ, ઇટ્સ એટલે ખાવું, ઇટ્સ એટલે ખાવું, કે રાયતા એટલે કે રાયતું છે એને ખાવું. બાય સ્ટેઇંગ યોર નાના, સ્ટેઇંગ એટલે કે નાના તરીકે રહીને રાયતા ખાય છે કે પછી એમ, ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય, રિફ્યુઝ જો એક શબ્દ આવ્યો છે અહીંયા પાસે, રિફ્યુઝ એટલે કે નકારવું. શું છે, રિફ્યુઝ એટલે નકારવું. કે ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, કે તમારી નાનીની જેમ એ રાયતા છે એ નકારી દે છે. આ એક ટેસ્ટિંગ કરવું કે નાની છે એને રાયતું ભાવતું નહોતું તો એ રાયતાને રિફ્યુઝ એટલે કે નકારવું. તમે કોઈક માંગણી લઈને જાઓ સ્કૂલમાં કે ભાઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે કે વગેરે રમત ઉત્સવનું આયોજન કરવું છે, પણ પ્રિન્સિપાલ હોય કે જે કાંઈ રિસ્પોન્સિબલ પર્સન છે એ તમારી માંગણી ના પાડી દે છે તો એનો આપણે શું બોલાય કે રિફ્યુઝ અવર ડિમાન્ડ. અમારી ડિમાન્ડ જે અમારી માંગ હતી એને નકારી, એમ એક્સેપ્ટ ન કરી. રિફ્યુઝ એટલે કે નકારવું. કે એ નાની રાયતાને જેમ નકારતા એમ નકારી દે છે કે ખાઈ લે છે, તો એના ઉપરથી અંદાજો આવશે કે એ વધારે પડતા નાનીમય છે કે નાના છે. કદાચ જો હિમસેલ્ફ પોતાની જાતને નાની માનીને જ રહેવા માંડ્યા હશે તો એ રાયતા છે એ નકારી દેશે, અને જો વધારે પડતું હજી એનામાં નાનાનું પણ કાંઈ હશે તો એ શું કરશે, એને સ્વીકારી લેશે અને ખાઈ લેશે.
લેટ હિમ લાઈવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. લેટ્સ હિમ લાઈવ, એને જીવા દો. લેટ્સ હિમ લાઈવ, લાઈવ એટલે જીવવું. હિઝ લાઈફ, એની લાઈફ છે. એની વે, કોઈ પણ રસ્તે. હી વોન્ટ, જે ઈચ્છતા હોય. હે, એની લાઈફ એ જે રસ્તે ઈચ્છતા હોય એ રસ્તે એને જીવા દો. એને બીજું કાંઈ સોલ્યુશન કરવાની જરૂર નથી. એ જેવી એની લાઈફ જે છે અને એ જે કાંઈ પણ રસ્તે ઈચ્છતા હોય એ રસ્તે એને એની લાઈફ છે એ જીવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું રાત્રે મોડો આવ્યો હતો, એમ શું કે છે? આઈ વોઝ લેટ, લેટ એટલે મોડું, કમિંગ એટલે આવું, બેક, બેક એટલે પાછું હોમ, કે હું રાત્રે લેટ ઘરે આવ્યો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ, હે, પરંતુ હું કેવું અનુભવતો હતો? ક્વાઇટ એટલે કે શાંત, કે અનબર્ડેડેડ એટલે કેવું છો કે આપણે કોઈ જોખમકારક ન હોય. હે, એક બીજો શબ્દ છે અનબર્ડેનેડ એટલે બોજ મુક્ત. આપણા ઉપર કોઈ બોજ ન રહીએ, આપણા ઉપર કોઈ પણ વસ્તુનો કાંઈ પણ પ્રકારનો ભાર ના રહીએ, આવી વસ્તુને કેવી કહેવાય? બોજ મુક્ત વસ્તુ કહેવાય. કેવી વસ્તુ કહેવાય આને? બોજ મુક્ત એટલે કે ભાર મુક્ત છે એ વસ્તુ આને કહેવામાં આવે છે. કે બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડેડ એટલે કે બોજ મુક્ત મને અનુભવ થતો હતો. હું જે દિવસે રાતે ઘરે લેટ આવ્યો તે દિવસે મને કેવું ફીલ થતું હતું? કે બોજ મુક્ત છું, મને કાંઈ ભાર નથી. એન્ડ લોટ ઓફ લેસ વરીડ, બરોબર? એન્ડ લોટ ઓફ એટલે કે ઘણી, લોટ લેસ એટલે કે જાજી ઓછી, વરીડ, વરી એટલે ચિંતા. બાય વોટ ડૉક્ટર કામ્બલે હી સેડ, જે ડૉક્ટર કામ્બલેએ મને કીધું એના મુજબ, હે, ડૉક્ટર કામ્બલેએ જેવું મને કીધું હતું એના મુજબ કે એમનામ ઓછી ચિંતા રાખી અને મને બહુ જ મુક્ત હતો. મને કાંઈ હવે ચિંતા એટલી બધી નાના વિશે હતી નહીં. એને એની જેવી લાઈફ જીવી છે એવી લાઈફ છે એ અમે જીવા દેતા હતા. પણ હવે શું કહે છે? આઈ થોટ, હું એવું વિચારતો હતો. થિંકનું થોટ થયેલું છે. આઈ થોટ ધ વે, એ રસ્તો કે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે નાના છે, નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ, કે નાના છે એનું એડજસ્ટમેન્ટ કરી લેશે વિથ નાની જોડે. કે વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હેમ, અને અમે પણ એમ, વી ટુ, હે, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ, અમે પણ એ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ વિથ હિમ, તેમની જોડે. શું કરીએ છીએ? અમે પણ એવું એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ એની જોડે. છેલ્લો એક પેરેગ્રાફ હવે આની અંદર બાકી છે એ જોઈએ તો શું કહે છે? રીચડ હોમ. જો આવા શબ્દો છે ને એ તમારી લાઈફસ્ટાઈલમાં ઉપયોગી શબ્દો છે. હંમેશાને માટે આવું તો બનતું જ હોય. આપણે કદાચ ઘરે પહોંચવામાં લેટ થયા હોય, આ તે વગેરે, ઓફિસ પહોંચવામાં કોઈક દીક લેટ થશું, કેમ હજી નથી આવ્યા ઓફિસે, જદી નોકરી કરવાની થાય, કોલેજ જતા હોય, હે, તો રીચડ એટલે પહોંચવું. રીચડ એટલે પહોંચવું, કે વિથિન 10 મિનિટ્સ આઈ વિલ રીચડ, વિથિન 10 મિનિટ્સ, 10 મિનિટની અંદર આઈ વિલ રીચડ, હું આવીશ, કે ને 10 મિનિટમાં હું આવી જઈશ. તો એ મુજબ કે આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇનટુ નાનાસ રૂમ એન્ડ વોક હિમ અપ. વેન કે જ્યારે, આઈ વોક હું ગયો, ઇનટુ નાનાસ રૂમ નાના રૂમમાં ગયો, એન્ડ વોક હિમ અપ અને એને જોયા અહીંયા પાસે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં એને જોયા, શું ફાઉન્ડ, એને જોયા, હિમ સ્લીપિંગ એટલે કે સૂતા, ઇન નાનીસ બેડ એટલે કે નાનીના બેડમાં, નાનીની પથારીમાં મેં એને સૂતેલા જોયા. હજી નાના છે
એના મગજની અંદરથી કોઈ પણ પ્રકાર એનો આઘાત જે છે એ ગયેલ હતો નહીં. એવો ને એવો આઘાત છે એ હજી એની અંદર જ હતો. અ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, બ્લેન્કેટ આપણે જે શિયાળામાં બ્લેન્કેટ ઓઢતા હોય કે લિફ્ટેડ, આમ બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા. ટુ વેક હિમ અપ, આઈ વોઝ સ્ટનેડ, આઈ વોઝ સ્ટનેડ. હવે સ્ટનેડ એટલે આમ શું હોય, એનું આપણે આમ કોઈ પણ પ્રકારેની કોઈની વસ્તુ જાણવા માગતા હોય અથવા તો એ બ્લેન્કેટ જે ઓઢેલો છે એને આમ આઘો ખેંચવો કે સ્ટનેડ એમ ખેંચવું. કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ, એ સૂતા હતા, નાની જે ધોતી પહેનતા એ ધોતી પહેરી અને બ્લાઉઝ નાનીનું બ્લાઉઝ અને ધોતી પહેરી અને જેમ એ નાની સૂતા હતા એવી જ રીતના એ નાના છે એ સૂતા હતા. મતલબ કહેવાનો એવો થાય છે કે નાના છે એ સંપૂર્ણપણે પૂરેપૂરા કે નાનીમય થઈ ગયેલ હતા. મતલબ કે કોઈ આઘાત પણ એવો હોઈ શકે છે કે જે આઘાત માનવીની લાઈફ છે, માનવીનું જીવન જે છે એને એમનેમ સ્ટેબલ રાખી દે છે અને એડજસ્ટમેન્ટ કરવું એ બહુ જરૂરી છે. માનો કે આ પાઠ ઉપરથી એ પણ બોધ નીકળે છે, કોઈ પણ વ્યક્તિ છે એના ઉપર કોઈ ઠોકી બેસાડવું કે આપણે જેમ કહીએ એમ જ એ કરે, આ વસ્તુ શક્ય હોતી નથી. મતલબ કે એની જોડે એડજસ્ટમેન્ટ થઈ જવું. કોઈ પણ વ્યક્તિ ફેમિલીમાં પણ આવું વસ્તુ બનતી હોય છે, હે, એની જોડે એડજસ્ટમેન્ટ થઈ જવું એ આપણા હિત માટેની વાત હોય છે. અને હંમેશાને માટે આપણે જે જોઈએ છીએ, આપણે જે વિચારીએ છીએ એ સાચું પણ નથી હોતું. સામેવાળો વ્યક્તિ છે એ પણ ક્યારેક સાચો હોય છે એની દ્રષ્ટિએ, એની વિચારોથી. એ પણ હંમેશાને માટે એક વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ. એટલે હંમેશાને માટે એક વસ્તુ યાદ રાખવી કે આપણે જે વિચારીએ છીએ એવું હકીકતમાં ક્યારેક હોતું પણ નથી. આપણે જોઈએ છીએ એ પણ ક્યારેક ખોટું પણ હોય છે, આવું બની શકે છે. ફોર એક્ઝામ્પલ કહીએ તો એક સ્ટુડન્ટ હોય, એને માનો કે એ એના ઘરેથી આવે છે અને આવી અને કદાચ મેથેમેટિક્સ કે વગેરેના ટીચર હોય તો એને કદાચ ક્વેશ્ચન પૂછે છે કે 3 તને સરવાળા બાદબાકી શીખડાવવા નાનો છોકરો હોય તો કે ભાઈ તને 3 છે એ મેંગો આપું છું, બરાબર, તો તારી પાસે કેટલી મેંગો થઈ? તો કે 1, 2 અને 3, બરાબર. આમ ગણાવે છે 3 મેંગો આપીને 1, 2 અને 3. તો બાળક કહે છે કે કેટલી મેંગો છે તારી પાસે? એને પૂછવામાં આવે તો એમ કે મારી પાસે 4 છે. મેથેમેટિક્સના ટીચરને એમ થાય કે ભાઈ આને 3 આપી છે, આ 4 કેમ કહે છે? ઘણી બધી ટ્રાય કરતા હોય પણ છોકરો છે એ નાનો છે, બાળ છે, એને એટલી નથી ખબર હોતી કે આ સાહેબ પૂછે છે એનો મારે જવાબ આપવાનો છે. પણ એ ભાગ પેટીમાં લઈને આવ્યો હોય એક મેંગો, તો એ ટોટલ 4 જ થાય ને. પણ સરને દેખાય છે 3, એને ક્યાં ખબર છે કે એ ભાગ પેટીમાં એક મેંગો લઈને આવ્યો છે. એટલે આ હકીકતમાં આપણે જ્યારે જે જોતા હોય છીએ ક્યારેક સાચું પણ નથી હોતું, અને આપણે વિચારી છીએ એવું હોતું નથી. સામેવાળાનો વિચાર પણ સાચો હોય છે, બાળક સાચો છે, એની પાસે 4 મેંગો છે, 3 સાહેબે આપી અને 1 એ ભાગ પેટીમાં લાવ્યો છે. એટલે હંમેશાને માટે પારિવારિક પ્રશ્નો છે એ ક્યાંય ઊભા ન થાય એટલા માટે ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ આપણે પણ કરી લેવું જોઈએ. તો આ એવા પ્રકારેનો પાઠ હતો. ઓકે, આ પાઠની અહીંયા સમાપ્તિ થાય છે.